નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્રાયણમ નમો લોહે સર્વસાહૂણમ એસો પંચ નમુકારો સર્વભાવપણાસનો મંગલાણમ ચ સર્વેસિમ પરમં હવૈ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાના જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. જય જીનેન્દ્ર બધાને. આજે શનિવાર તારીખ 22મી જૂન જય જિનેન્દ્ર. 2024. અહો શ્રી સુમતીજીને શુદ્ધતા તાહરી. પૂજ્ય મુક્તિદર્શન મહારાજ સાહેબના પૂજ્ય દેવચંદ્રજી મહારાજ સાહેબના પરાવાણી રૂપ પ્રભુ ભક્તિ ઉપર જે વિચારણા આપણે કરી રહ્યા છીએ એમાં ગુરુદેવની જ કૃપા છે. એવા એ પરમ ઉપકારી ગુરુદેવને આપણે યાદ કરીએ અને એમને આપણા વંદન કરીએ. જયતુ નિત્યમ પરમોપકારી શ્રી ગુરુદેવ. જયતુ નિત્યમ પરમોપકારી શ્રી ગુરુદેવ. જયતુ નિત્યમ પરમોપકારી શ્રી ગુરુદેવ. તાહરી શુદ્ધતા ભાસ આશ્ચર્ય ઉપજે રુચિ તેણે તબ તત્વ ઈ તત્વ રંગી થયો દોષથી ઉભગ્યો દોષ ત્યાગે ડલે તત્વ લી. અહો શ્રી સુમતીજીને શુદ્ધતા તાહરી. આખો ક્રમ આપી દીધો આમાં. આપણી નજરની શુદ્ધતા, સ્વચ્છતા અને ઊંડાણ અને ગંભીરતા આપણા જીવનમાં આવવી જ જોઈએ. નહીં તો આ મળેલો અમૂલ્ય એવો અવસર આમના હાથથી ચાલ્યો જશે અને ફરી ક્યારે મળશે કાંઈ ખબર નથી.
ક્રમ આપી દીધો. એક પ્રભુને જોતાની સાથે પ્રભુની શુદ્ધતાના દર્શન થાય અને આશ્ચર્ય થાય, તો આપણું કામ થાય. પણ રુચિ જ ઉત્પન્ન થતી નથી. આત્મરુચિ બહુ મોટી વાત છે. આત્માની રુચિ થતી નથી. આત્માનું મહત્વ જ નથી આવતું. મહિમા નથી આવતો. વારંવાર જ્ઞાની ઠોકી ઠોકીને કહે છે આપણને, પણ પ્રલોભનોની અંદર આપણે એટલા બધા ફસાઈ જઈએ છીએ. અનાદિકાળથી આ જ બન્યું આવ્યું છે. તો કઈ મનુષ્ય ભાવ પૂર્વે નથી મળ્યો, ભગવાન નથી મળ્યા, ગુરુ નથી મળ્યા, ધર્મ નથી મળ્યો, કંઈક સમજણ નથી મળી. બધું જ મળ્યું છે, બધું જ મળ્યું હતું. પણ જેમ આ ભાવમાં મળ્યું છે અને જાણે આપણે જોઈએ છે કે કેવા ચૂકી જઈએ છીએ આપણે, એમ જ આપણે અનંત ભાવોની અંદર કેટલાય ભાવોની અંદર મળ્યું પણ ચૂકી ગયા. એક પીડા અંદરથી થવી જોઈએ, એ પીડા નથી જાગતી. સમજાતું નથી. ધર્મ બહુ કરીએ છીએ, પણ પીડા વગર. મોજથી ધર્મ કરીએ છીએ. ક્યારે પણ આપણને લાગ્યું નહીં પોતાના અસ્તિત્વનું કંઈક તો આપણે વિચારીએ. વ્યક્તિત્વની અંદર એટલા બધા ગૂંથાઈ ગયા અને એટલા બધા અંદર ગૂંચવાઈ ગયા, ખોવાઈ ગયા, ફસાઈ ગયા કે હું કોણ છું એ જ ભૂલાઈ ગયું. ખરેખર હું કોણ છું એ ભૂલાઈ ગયું. આવી ગાથાઓ, આવા પ્રમાણો અને આવી ચીમકીઓ ઘણી વખત મળી આપણને. અહમ એકો ખલુ શુદ્ધો દંસણ નાણમયો સદા રૂબી. આ મારું સ્વરૂપ છે. નવી અતિ મજ્જ કિંચી અન્નમ પરમાણુ મેત્તભ્ય. એ પરના પરમાણુ પણ એક પરમાણુ માત્ર પણ જેની
ન મળે સ્પર્શ ન. આત્માને એ પરમાણુ, બહારનું પરમાણુ, અન્ય દ્રવ્યોનું પરમાણુ સ્પર્શી પણ શકતું નથી. અહીંયા તો મારું નથી એમ લખ્યું, એનો અર્થ ત્યાં એમ છે કે એની એક પરમાણુ માત્રની મળે ને સ્પર્શના, એ જ્ઞાની એમ કહે છે ત્યાં. હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન અને દર્શન મય, ખરેખર એ જ મારું સ્વરૂપ છે. કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી. અરે શું કરવાનું? બોલી બોલીને થાકીએ આપણે, સાંભળી સાંભળીને થાકીએ, વિચારી વિચારીને થાકીએ, કરી કરીને થાકીએ. આંધળો દળે અને ઢાંકણીમાં ઉઘરાવે, એના જેવી વાત થાય છે. અને એ જ ભ્રાંતિની અંદર અનંત જન્મો પી ગયા. અને જો નહીં જાગીએ, જાગવાના સમયે જો નહીં જાગીએ, તો આવા અનંત જન્મો આ ભ્રાંતિમાં જ જતા રહેશે. કેમ કે ત્યાં જ્ઞાની એમ કહે છે કે આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. વિચાર તો કરવાય. તો જીવ કે છે હું વિચાર તો બહુ કરું છું. તો કેવો વિચાર કરે છે? ઓટલા પર બેઠેલો ઓલા બળદના શિંગડાનો એ વિચાર કર્યા કરી. ખબર છે ને બધાને કથા? આજ વિચાર કર્યા કરીએ છે. બોલો, વ્યથા તો બધી ઘણી છે, વ્યથાની કથા કરવી અઘરી છે. ચાલો, ક્યાં છીએ આપણે? ગુરુદેવના પેજ 40. હા, 40. હા, અને પીડીએફમાં ઈધર 62 ઓર 57. વળી પ્રભુમાં નિત્યત્વ, એકત્વ અને અસ્તિત્વ હોવા છતાં. ધેટ્સ ધ ફર્સ્ટ લાઈન. આનું મૂળ તો આપણે સમજી ગયા હતા ને. પ્રભુમાં જે બે વિરોધાભાસ આપણને જણાય છે એ તો સમજાણું હતું ને બધાને. કોઈને પ્રશ્ન છે ગયા વખતમાંથી? એક સાથે આવો વિરોધાભાસ કઈ રીતે છે?
વાંચ્યું હોય તો ખબર પડે ને. વાંચ્યું હોય તો પ્રશ્ન થાય ને. વાંચો અને ન સમજાય તો પ્રશ્ન તો કરો, અને સમજાય તો એમ તો બોલો કે હા અમને સમજાય છે. પ્રભુમાં નિત્યત્વ, એકત્વ અને અસ્તિત્વ, આ પ્રકારના 3 ગુણો કીધા. બરાબર. હવે અનિત્યતા, અનેકતા અને નાસ્તિકતા એ પણ પ્રભુમાં છે. કેવી રીતે? બોલો શૈલેષભાઈ. પ્રણામ ગિરીશભાઈ. એ જે સ્યાદવાદ, જે અપેક્ષાવાદ અને એકાંતવાદ જે આપણા ધર્મમાં છે, તો એ કેવી રીતે સમજવું જ્યારે સિદ્ધાંત હોય, નિયમ હોય, ધારો કે 35 માર્ગાનુસારીના નિયમો છે, એ મારે જીવનશૈલીમાં પાળવા હોય તો એમાં અપેક્ષાવાદ કેવી રીતે સમજવો? અપેક્ષાવાદ અને આ નિયમની અંદર એમ કઈ રીતે તમે જોડો છો? સત્ય તો સત્ય જ હોય, પણ એમાં પણ સાહેબ જે લખ્યું છે ને કે એમાં પણ અપેક્ષાવાદ, સ્યાદવાદ હોઈ શકે. આ નિયમ શાના માટે છે? નિયમ શુદ્ધતા તરફ જવા માટે. હા બસ, ધારો કે આપણને 35 ગુણોની વાત કરી, તો આપણે 35 ગુણો જીવનમાં શા માટે લઈ આવ્યા છે? એ આપણને શુભ કાર્યથી શુદ્ધતા તરફ લઈ જશે. બરાબર. પાપનો નિવૃત્તિ થશે અથવા ઓછા થશે. બરાબર. બરાબર. તો હવે આમાં સ્યાદવાદ ક્યાં લગાડવાની વાત આવે? સ્યાદ તો જ્યાં સિદ્ધાંતની વાત આવે અને જ્યાં એક વસ્તુને જોવાની વાત આવે, ત્યાં એને એક જ દ્રષ્ટિથી તમે જુઓ તો એ તમને એનું અમુક જ પાસું તમારી નજરમાં આવે. બરાબર. એટલે ત્યાં સ્યાદવાદ કીધો કે તમે બધા પાસાથી જુઓ તો એનું સ્વરૂપ સમજાય. તમારી સામે એક રાઉન્ડ વસ્તુ મૂકી હોય અથવા તો કોઈ બી વસ્તુ મૂકી હોય તો તમે એક જ પાસું જોઈ શકો છો. પછી એને ફેરવો તો બીજું પાસું દેખાય. તો એ સ્યાદવાદ કંઈક અંશે કહેવાય. હવે આ જે જીવનમાં શુદ્ધતા લાવવા માટે, જીવનમાં યોગ્યતા લાવવા માટે આપણને જે નિયમો આપ્યા, એમાં એ નિયમોમાં સ્યાદવાદ ના લાગુ પડે, સિદ્ધાંતમાં સ્યાદવાદ લાગુ પડે, વસ્તુને જોવામાં સ્યાદવાદ લાગુ પડે, વસ્તુના સ્વરૂપમાં સ્યાદવાદ લાગુ પડે. પણ એના આચરણમાં સ્યાદવાદ નહીં, એમ ને? નહીં, આચરણમાં તો તમારે એને તમારા માટે કઈ રીતે ઉપયોગી બને છે એ રીતે તમારે એને આચરણમાં લેવાનું છે ને. બરાબર. તો ત્યાં તમે સ્યાદવાદ એ રીતે લગાડી શકો કે આ મારા માટે ઉપકારી છે તો હું એને આચરું. હવે એ જ વસ્તુ કદાચ બીજા માટે ઉપકારી ન પણ હોય શકે. એ સ્યાદવાદ છે. બરાબર. તમે કહો કે હું આ આચરણ કરું છું માટે બધા આ પ્રમાણે આચરણ કરવું જોઈએ, તો એકાંતવાદ છે. પણ તમે એમ કહો કે આ મારા માટે સારું છે, તમારા માટે કદાચ બીજી વસ્તુ સારી હશે. પણ જે વસ્તુ તમારા માટે સારી હોય એ તમે આદરો. મારા માટે જે સારી હોય એ હું આદરું. મારા આત્માનું જે કલ્યાણ કરે એ મારા ગુરુએ મને જે કહ્યું હોય કે મારા ભગવાને જે મને કહ્યું હોય એ મારા માટે ઉત્તમ. બરાબર. એ સ્યાદવાદ છે. ગિરીશભાઈ, પહેલું છે 35 માર્ગાનુસારીનો 35 નિયમમાં પહેલું નિયમ છે જે ન્યાય સંપન્ન વૈભવ
તો એ નિયમ થયો. એ હું મારા માટે એમાં પાછું બાંધછોડ કરું એ બરાબર નથી, એમાં સ્યાદવાદ લગાડવું એ બરાબર નથી, કારણ કે એ નિયમ છે. પણ બીજા માટે મારે થોપી પાડવાનું નથી, બીજાને જે કરવું એ કરે. બરાબર. હા, એ તો એમ જ છે. અને એમાં જો ન્યાય સંપન્ન વૈભવ આ શબ્દ મૂક્યા ને, હા હા એમાં આપણે જનરલી મોટાભાગે લોકો શું કરે છે, મુખ્યતા કોની કરે છે? વૈભવની. હા હા અહીંયા મુખ્યતા કરી છે ન્યાય સંપન્નની. બરાબર. હવે આ તમે જુઓ તો ન્યાય સંપન્નતા એ મુખ્ય અને એ મહત્વની વસ્તુ છે. હા હે? હા હા તો એને ગૌણ કરી અને જીવો જે વૈભવને મુખ્ય કરે છે, એ ખોટી એટલે વાત છે. બરાબર. હવે તમે વિચારો, હમ. આમાં શાયદ લાગુ જ ના પડે. There is no બિલકુલ શાયદવાદ here. બિલકુલ નહીં. હા બીજું દ્રષ્ટાંત ગિરીશભાઈ, સરકારી નિયમો આપણે પાળવાના હોય હા એમાં અનેકાંતવાદ લાગે નહીં ને? એ તો ના નિયમો ના, છે. એ નિયમ તો પાડવો જ પડે, હા હા એ તો તમે બરાબર દંડ થાય. બરાબર, નહીં તો દંડ થાય. હા એવી જ રીતે આત્માના સ્વરૂપને ઓળખવા માટે અને પાપ કરીએ વગેરે કરીએ, 18 પાપ કરીએ, તો પછી આત્મા દંડાય, એટલે એમાં તો એમાં સ્યાદવાદ કોઈ હોય જ બાંધછોડ, નહીં, એમાં બાંધછોડ હોય જ નહીં. બાંધછોડ હોય જ નહીં. બરાબર હા છે. એ ત્યાં કે શાયદવાદ ના લગાડાય બિલકુલ નહીં. હા હા એમ. બરાબર. શાયદવાદ હંમેશા જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે, હા હા ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જનતે. બરાબર બરાબર. બસ એ ચોખવટ કરવી હતી. થેન્ક યુ ગિરીશભાઈ. ચોખ્ખું કરવું પડે. ચાલો, બધાને સમજાઈ ગયો છે, માનું છું આગળ વધીએ છીએ. જો જગતના તમામ પદાર્થો કે જે જ્ઞેયો છે, જ્ઞેયનો અર્થ શું? જે આપણા જ્ઞાનનો વિષય બને છે એ જ્ઞેય કહેવાય. હવે આપણું જ્ઞાન જો જ્ઞેયમાં ડૂબે તો સંસાર, અને આપણું જ્ઞાન જ્ઞાયકમાં ડૂબે તો મોક્ષ. બીજું, જ્ઞાન એટલું સ્વતંત્ર છે કે એને જ્ઞેયને કારણે જ્ઞાન નથી, જ્ઞેયને આધારે જ્ઞાન નથી, જ્ઞેયને માટે જ્ઞાન નથી. જ્ઞેય હોય કે ન હોય, જ્ઞાન હોય. આટલી સ્વતંત્રતા આ જ્ઞાનની છે, અને એ જ સ્વતંત્રતા આત્માની છે. માટે કેવળ જ્ઞાન ને કેવળ જ્ઞાન કીધું. કેવળ, ઓનલી, ફક્ત, નથિંગ બટ. સમજાય છે? તો અહીંયા શું કીધું કે કેવળ જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. બરોબર નવીનભાઈ? પણ ગિરીશભાઈ, હમણાં આપણે કીધું કે આત્મા સ્વતંત્ર છે ને જ્ઞાન સ્વતંત્ર છે, પણ બંને એકબીજાને આશ્રિત નથી, પણ બંને એક સાથે છે. તો એ બંનેની સ્વતંત્રતા અલગ નથી, બંને એક જ વસ્તુ છે, એમ મારે સમજવાનું ને? હા, જ્ઞાન એટલે જ આત્મા, રાઈટ. આત્મા એટલે જ જ્ઞાન. એટલે હમણાં આપણે બે વાક્ય કીધા કે બે
સ્મોલ છે. આત્મા સ્વતંત્ર છે એ સાંભળ્યું ને આ બાજુ જ્ઞાન સ્વતંત્ર છે એ સાંભળ્યું, પણ બંને એક છે એટલે બંને વાત એક જ થઈ જાય છે. હા, એક જ વસ્તુ છે. ઓકે, આત્મા you. એટલે જ જ્ઞાન બરાબર છે, અને જ્ઞાન એટલે જ આત્મા. બરાબર. થેન્ક યુ. હમ. હવે જ્ઞેયો પ્રતિ સમય બદલાય છે. એ એનો સ્વભાવ છે. જ્ઞેયોનો સ્વભાવ એ છે કે પ્રતિ સમય બદલાવું. આખા જગતનો નિયમ છે કે પ્રતિ સમયે એ દ્રવ્ય, ગુણ અને પર્યાય, એ પર્યાયનું ઉત્પન્ન થવું અને નાશ થવું એ જગતનો નિયમ છે. એટલે બદલાય કરે. કોઈ પણ દ્રવ્ય આ જગતમાં પ્રતિ સમયે એની પર્યાયની અંદર ઉત્પત્તિ વિનાશ ચાલ્યા કરે છે. ઉત્પાદ અને વ્યય. એટલે ભગવાને સિદ્ધાંત એ આપ્યો, ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત. આ જગતમાં અસ્તિત્વ ધરાવતી એક પણ વસ્તુ એવી નથી કે જેનામાં 3 વસ્તુ ના હોય. અને જોવા જાવ તો જે ઉત્પાદ વ્યય છે અને એક બાજુ દ્રવ્ય છે એ વિરોધાભાસી છે. એક બાજુ આપણે એમ કહીએ કે ઉત્પાદન એ વ્યય થાય છે અને બીજી બાજુ આપણે એમ કહીએ કે એ દ્રવ્ય છે. તો શું સમજવું? દ્રવ્ય સમજવું કે ઉત્પાદ વ્યય સમજવું? ત્યાં પ્રભુએ બતાવ્યું કે કોઈ પણ વસ્તુ આ જગતમાં જે છે એ 3 વસ્તુની બનેલી છે. એમાં 3 ગુણ રહેલા છે. એમાં ઉત્પાદ એટલે ઉત્પન્ન થવું, એનો વ્યય થવો અને કાયમ માટે રહેવું. એટલે કાયમ માટે રહી અને ઉત્પન્ન થવું અને બદલાવું અને નાશ પામવું, આ દ્રવ્યનો નિયમ છે, વસ્તુનો નિયમ છે, વસ્તુનો સ્વભાવ છે. બોલો દિશનભાઈ. પ્રણામ ગિરીશભાઈ. જ્ઞેયને જાણીએ તો જ જ્ઞાનને જાણી શકીએ કે નહીં? નહીં, જ્ઞેયને જાણીએ તો જ જ્ઞાનને જાણી હમ. શકીએ. જ્ઞાન કારણ કે જ્ઞેયથી જે સ્વતંત્ર છે. ઉત્પાદ વ્યય અને દ્રવ્ય છે એ પદાર્થનો ગુણ થયો, ભૂતગલનો ગુણ થયો. તો એ નહીં. એને આપણે જો સમજીએ તો જ એ જે જ્ઞેય છે એ આત્માને પણ લાગુ પડે કે નહીં? જ્ઞેય પણ આત્માની જ્ઞેય એટલે આત્મા પણ ખરો કે નહીં? જગતમાં રહેલા તમામે તમામ તત્વો ને હમ. લાગુ પડે. હા, એટલે એમાં આત્મા પણ આવી જાય. હા, હું સેજ પૂછું તું મારે. એટલે હા. જ્ઞેયને જાણીએ તો જ જ્ઞાનની સમજ આવે કે નહીં, એવું નહીં? શું કહે? જ્ઞેયને જાણીએ તો જ જ્ઞાનની સમજ આવે ને, તો જ જ્ઞેય તમને. જ્ઞેય તો જણાય છે. તમારા જ્ઞાનમાં જ્ઞેય જણાય છે. હમ હમ આપણે ભૂલ તો શું કરીએ છીએ? આપણે જ્ઞેયને જાણવા જઈએ છીએ. અને ભગવાને હમ શું કર્યું? પોતાના જ્ઞાનમાં જ્ઞેયને જાણ્યું. હમ એટલે એ એના તો કેવળ જ્ઞાન થાય ત્યારે તમે જાણી શકો ને જ્ઞેયને, નહીં. જ્ઞાનમાં. તમે પણ જ્ઞાનને પહેલા સમજવા માટે જ્ઞેયને સમજવું જરૂરી ખરું કે નહીં? એ સમજવું તો બધા તત્વોને જરૂરી હમ છે. છ હમ તત્વોને સમજવા જરૂરી છે. હમ હમ અને ઉત્પાદ વ્યય અને દ્રવ્ય આ ત્રણેયને સમજવા જરૂરી છે. હમ
પણ એ શેમાં ઉત્પન્ન થાય છે અને શેમાં વ્યય થાય છે અને શેમાં એ કાયમ માટે રહે છે એ પણ જાણવું જરૂરી છે. હમ, હમ. એટલે જ્ઞેય પદાર્થો એટલે માત્ર પૂતગલ નહીં એવું થયું ને કે જે નહીં, નહીં, બિલકુલ નહીં, બિલકુલ નહીં, બધું છે, બિલકુલ બધું જ નહીં. અંદર આવી જાય. જે જણાવવા યોગ્ય છે આ એ બધું જગતમાં, જ આવી જાય. આ વિશ્વમાં, એ બધા જ્ઞેય છે. તમે હમ, તમારા આત્માને જ્ઞેય બનાવો તમારા જ્ઞાનનો, એમ જ્યારે કહેવામાં આવે તેનો અર્થ શું થયો? આત્મા પણ જ્ઞેય બન્યો કે નહીં? આત્મામાં જ્ઞેય બન્યું. નહીં, નહીં, નહીં. આ બહુ તમારા કોમ્પ્લિકેટેડ, થોડું સમજવું નથી આવતું, બહુ સમજમાં નથી આવતું. બહુ સિમ્પલ છે. તમે તમારા આત્માને તમારા જ્ઞાનનો જ્ઞેય બનાવો. અચ્છા, હું તમને તમારા આત્માનો જ્ઞાનનો જ્ઞેય બનાવ. હા. અચ્છા, સરળ ભાષામાં કહું, તમે તમારા આત્માને ઓળખો, હમ, હમ, તમે તમારા આત્માને જાણો. હમ. એ જ્ઞેય બનાવ્યો, હા. આત્માને જ્ઞેય બનાવ્યો. બરાબર છે. જે દિવસે જે પડે આત્મા પોતે પોતાના જ્ઞાનનો જ્ઞેય બનશે તે ઓકે. વખતે હા ત્યારે હમ, હમ. બરાબર, ખ્યાલ આવી ગયો છે. હમ. આપણે જગત આખાને જ્ઞેય જ્ઞેય બનાવવા બનાવવા ટ્રાય કરીએ છીએ. હા. ટ્રાય કરીએ છીએ અને હમ, પોતે પોતાના સ્વરૂપની અંદર પોતાના જ્ઞાનને ડૂબાડતા નથી. હમ, હમ, હમ. ખ્યાલ આવી ગયો સાહેબ હવે. હે આ- હવે ખ્યાલ આવી ગયો. હા, અઘરો માર્ગ લઈએ છીએ, સરળ માર્ગ હમ, આપણે લેતા નથી. સરળ તો એ છે પોતે હમ, પોતાના સ્વરૂપને જ્ઞેય બનાવો. હમ. સહેલામાં સહેલી વાત એ છે. હા, એટલે આત્માને ઓળખો એ જ થયું, એને જ્ઞેય બનાવો. હા. બરાબર. આભાર સાહેબ. અને જાણવા સિવાય આપણે કંઈ કરી શકીએ જ નહીં. હમ, હમ, હમ. બરાબર. તું જગત કા કરતા ધરતા હૈ ही નહીં. હમ, હવે એ લાઈન મંડીને બેઠા છીએ આપણે, એટલે હમ, જગતમાં ફર્યા કરીએ છીએ. હમ. એટલે બહારના પદાર્થોને જ્ઞેય બનાવો, આત્માને જ્ઞેય બનાવો, ન બનાવો, એવું થયું. બરાબર છે, ખ્યાલ આવી ગયો સાહેબ હવે. આભાર. મારો પ્રદીપભાઈ. પ્રણામ ગણેશભાઈ. બહુ એક નાનો પ્રશ્ન છે. આપ શ્રીએ કહ્યું કે દરેક દ્રવ્ય દરેક સમયે ઉત્પાદન અને વ્યય થાય છે. એ બધા ઉત્પાદન અને વ્યય બાહ્ય અને અભ્યંતર નિમિત્તોને આધીન? આધીન નહીં, આધીન પોતાના સ્વરૂપને. એ એની પ્રક્રિયા છે, એ એની સ્વતંત્રતા છે, પણ એમાં નિમિત્ત હોઈ શકે. નિમિત્ત હોય જ ને. હા, નિમિત્ત તો હોય છે. અભ્યંતર એટલે આપણે પોતાનો પુરુષાર્થ ને હા, જે હોય તે પણ આપણે અંદર જે હોય. આપણે જે સંકલ્પ કરીએ કે હા, મારે આત્માને જ્ઞેય બનાવે છે, હા, એ પણ એક નિમિત્ત થયું. હા, એ નિમિત્ત. પણ એ અને બાહ્ય બીજા બધા કલેક્ટિવ નિમિત્તોને લીધે જે કંઈ એના માટેના જરૂરી તમને મદદ કરતા લાગે એ બધા નિમિત્તો બરાબર. એ હોય, એ કરે નહીં કંઈ. અને એમાં આત્મા સિલેક્ટ કરી શકે? ના, અચ્છા, નિમિત્તોની પસંદગી કરી શકે. હા, કરી શકે ને. હા, નિમિત્તોની પસંદગી કરી શકે. એ એની સમજણ, એની વર્તમાન સમજણ. હા. હા, ઓકે. પણ એક બીજી તમને અંદર એક કોરોલરી મૂકી દઉં. નિમિત્તોની પસંદગી કરી શકે એ કથન સ્યાદવાદયુક્ત છે. એટલે શું
કે તે વખતે તે નિમિત્ત તેના માટે ઉપયોગી બનવાનું હશે, માટે એના વડે એ નિમિત્ત પસંદ કરાયું. યસ, એટલે એનાથી સાયકલ પૂરી થાય છે. આ સિદ્ધાંત છે. યસ, સમજાયું? હાજી. હા એનાથી તે ક્રમબદ્ધ પર્યાય પણ સફળ થાય. હા બરાબર, હવે બરાબર સમજાણું. હા બરોબર. આભાર સાહેબ. હાજી. દીના, જય જિનેન્દ્ર ગિરીશભાઈ. હા બરોબર. તમે હમણાં કીધું કે નિમિત્તોની પસંદગી કરી શકાય અને એ સ્યાદવાદ છે, એ સમજાણું. આંતર નિમિત્ત તમે કઈ રીતે પસંદ કરી શકો? એટલે તમારા કર્મોનો કર્મ ઉદયમાં જે આવે એ બધું એ નિમિત્ત કહેવાય કે નહીં? ને આપણે શેના માટે? જે આપણે જે હમણાં વાત કરી ઉત્પાદ વ્યય અને ધ્રુવતાની વાતો જે કરીએ છીએ એના તરફ જે કન્ટિન્યુએશન ઓફ પ્રદીપભાઈ જે કીધું એમાં જે આપણા જે આંતર નિમિત્તો જે હોય છે. પણ આંતર નિમિત્તો કયા અને બાહ્ય નિમિત્તો કયા? આંતર નિમિત્તો કર્મ ને નો કર્મ ને દ્રવ્ય કર્મ નો કર્મ ને ભાવ કર્મ, રાઈટ? Is it, am I right or? એ નિમિત્તો કઈ રીતે? જ્યારે કારણ કે એનો ઉદય તો આવ્યા જ કરે છે ને. આપણે એમાં શેનો નિમિત્ત? શેમાં નિમિત્ત? એ પર્યાય જે ઉત્પાદ વય અને ધ્રુવતામાં એનો નિમિત્ત જે બને છે. એમાં પસંદગી ક્યાં કરવી? હા, પસંદગી તો હું એ જ પૂછવા માંગુ છું કે આપણા ઉદયમાં જે આવવાનું હોય કે એની પસંદગી આપણે ન કરી શકીએ, કરી શકીએ? ના, એ બાહ્ય નિમિત્તની પસંદગી થઈ શકે પણ અંદર આંતર નિમિત્તની પસંદગી ન થઈ શકે, એમ? કોઈ પણ નિમિત્તની પસંદગી તમે કરી ના શકો. હા, પણ એમ કહેવાય કે નિમિત્તની પસંદગી કરવી જરૂરી છે. એ વ્યવહાર કથન છે. ઓકે, પણ નિશ્ચયથી તો એ નિમિત્ત જે રીતે તમને ઉપયોગી બનવાનું છે એ રીતે ઉપયોગી બનશે. ન બનવાનું હોય તો તમે લાખ પ્રયત્ન કરો તો પણ ન બને. સમજાયું? ઓકે, ઓકે. વ્યવહારમાં કહેવાય એમ કે નિમિત્તોની પસંદગી કરવી જરૂરી છે. બરાબર. અને હું ખાસ આંતર નિમિત્તની વાત કરું છું, જે આપણા કર્મોને લગતા જે છે. પણ આંતર નિમિત્ત કયા? આંતર નિમિત્ત ઇઝ જે કર્મ આપણને ઉદયમાં આવે તે દ્રવ્ય કર્મો, ભાવ કર્મો, નો કર્મો. એ આંતર નિમિત્ત કેવી રીતે? તો વોટ આર ધ આંતર નિમિત્ત, ગિરીશભાઈ? કર્મનો ઉદય તમને નિમિત્ત રૂપે કેવી રીતે બને? કર્મનો ઉદય કરતા પણ આઈ મેન્ટ દ્રવ્ય કર્મ. આપણે ઉદય વગર તમને એ કર્મ નિમિત્ત કેવી રીતે બની શકે એમ કહું છું. ગિરીશભાઈ, મારું જે ગડબડ જે મારી સમજમાં છે મને ક્લિયર કરો પ્લીઝ. મને નથી સમજ્યા. દ્રવ્ય કર્મ જે છે ને એ દ્રવ્ય કર્મ તો તમારા આત્મા ઉપર પડ્યા છે. બરાબર છે. ભાવ કર્મ તો તમે જે ભાવ કરો છો એ બરાબર છે. એ ભાવ પણ તમારા જે છે એ નિશ્ચિત છે. બરાબર. બરાબર. તો આ ભાવ કર્મ દ્રવ્ય કર્મ છે. તો ત્રીજા કર્મ કયા કીધા તે? નો કર્મ. નો કર્મ. તો નો કર્મ તો આમાં કઈ કામ જ નથી આવતા. નો કર્મ એટલે શરીર વગેરે. શરીરને લગતા. શરીરને લગતા છે એટલે એમાં કઈ તમને એમાં કઈ બહુ યોગદાન નથી એ લોકો એનું. બરાબર. મૂળમાં દ્રવ્ય કર્મના ઉદય
દ્રવ્ય કર્મનો ઉદય જે છે એ તમને નિમિત્ત બને છે તમારા ભાવ કર્મમાં. ઓકે અને એ ભાવ કર્મના ને કારણે તમે નવા દ્રવ્ય કર્મ બાંધો છો. ઓકે આ એની પ્રોસેસ છે. બરાબર. તમે હમ આ કર્મની આખી જુદી વસ્તુ છે. બરાબર. તમે જે નિમિત્તોની વાત કરો છો એ અહીંયા આ નિમિત્ત નથી. તો આંતર ઓકે જે જે નિમિત્તો જે આંતર નિમિત્ત છે ને બાહ્ય નિમિત્ત છે. બાહ્ય નિમિત્ત મને સમજાય છે પણ આંતર નિમિત્ત કયા કહેવાય? આંતર નિમિત્ત તમારું ઉપાદાન. ઓ તો ઉપાદાનમાં ઓકે ઓકે તો આ ઓકે જો આંતર નિમિત્ત ઉપાદાન હોય ખાલી ઉપાદાન જ આવે એમાં? તો બીજું શું ખાલી આવે? ઉપાદાન યા ઓકે એ ખાલી નથી. હા ના what I meant was કે yeah it's a most important thing હા, પણ ઓકે ઓકે ઉપાદાન અને નિમિત્ત એમ બે શબ્દ મૂક્યા. ઓકે ઉપાદાન એ આંતર છે, આ અંદરનું છે, અને ઓકે નિમિત્ત શબ્દ જનરલી બાહ્ય માટે વપરાય છે. ઓકે હું અત્યાર સુધી હું સમજતી હતી કે આ દ્રવ્ય કર્મ નો કર્મ અને ભાવ કર્મ those are the આંતર નિમિત્ત એમ હું એવું સમજતી હતી પણ હવે સમજાણું કે ઉપાદાન ઇઝ અ આંતર નિમિત્ત. ઉપાદાન. ઓકે હા. ઓકે અને આ તું જે કહે છે ને દ્રવ્ય કર્મ, નો કર્મ, ભાવ કર્મ વગેરે, એ એ નિમિત્ત રૂપે બની શકે અને બની જ જાય છે. આઈ એમ ગેટિંગ કન્ફ્યુઝ નાઉ. ઓકે પણ હા, પણ એના પર તમારો કોઈ અધિકાર નથી. દ્રવ્ય કર્મ ઉપર નથી અધિકાર, ભાવ કર્મ ઉપર અધિકાર નથી, નો કર્મ ઉપર તમારો અધિકાર નથી. દ્રવ્ય કર્મના ઉદયથી તમને ભાવ થાય છે, સમજાણું? હવે એ ભાવ કર્મ તમારા નવા કર્મ બાંધવા માટે નિમિત્ત રૂપ બને છે. તો એ રીતે જો તું નિમિત્ત કહેતી હોય, હા, તો એ રીતે જરૂર એ નિમિત્ત બને છે. ઓકે પણ એમાં તમારો તમારો અધિકાર નથી એના ઉપર કઈ. તમે અધિકાર કયો એટલે એટલે તમે કંઈ એના પર કરી પ્રયત્ન નથી ન થઈ શકે એમ? તમે કંઈ કરી ના શકો એમાં. હા એનો પ્રયત્ન તો આપણે જયારે કર્મનો ઉદય આવે ને આપણે એમાં આપણા પ્રયત્નથી એમાં ન ભળીએ તો તમે એ શું કહેવાય? તમે ભળો નહીં કે ન ભળો એ સવાલ નથી. તમે એને ઉદય આવે માત્ર એને જાણ્યા કરો અને જોયા કરો, એ સિવાય બીજું કંઈ કરી ના શકો તમે. જો તમારા કર્મના ઉદયમાં તમારે એમાં ભળવાનું હશે તો તમે ભળવાના છો. એ પણ ભળવાને પણ તમે જુઓ અને જાણો, એ તમારી સ્વતંત્રતા છે. અચ્છા, ન ભળવાની સ્વતંત્રતા નથી કારણ કે આપણે પ્રયત્ન તો આપણે જ કરીએ કે આપણે એમાં ભળીએ નહીં. ધારો કે તમે ભળ્યા, પણ ભળ્યાને પણ તમે જુઓ, એ તમારી સ્વતંત્રતા છે. દ્રવ્યની સ્વતંત્રતાનો સિદ્ધાંત એ છે કે તમે જે કોઈ નિમિત્તો આવે, અંદરના હોય કે બહારના હોય, એને તમારામાં ના લ્યો. એટલે કે તમે ના ભળો એમાં તમે સ્વતંત્ર છો. બરાબર. ભળવું ના ભળવું એમાં તમારી સ્વતંત્રતા છે. જો આ સ્વતંત્રતા ના હોય તો કોઈ જીવ મોક્ષે જઈ જ ના શકે. બરાબર છે. સમજાયું? યસ. એટલે
હું માત્ર જાણનાર છું અને જાણવાનું કામ માત્ર ને માત્ર હું કરી શકું. તો જે નિમિત્ત ઉદયમાં જે ઉદયમાં આવે એને હું માત્ર જાણું. બરાબર. એમાં હું કાંઈ ફેરફાર પણ ના કરી શકું અને એમાં હું કાંઈ કરી પણ ના શકું. આજે કરવાની વાત આવે છે ને જે એમાં આપણે ફસાઈએ છીએ બરાબર. કે હું આ કરી શકું કે હું આ કરી શકું. ભાઈ તું કાંઈ ના કરી શકે. એવી કોઈ વ્યવસ્થા જ નથી કે તમે કંઈક કરી શકો. એમાં પરમાં તમે કંઈક કરી શકો એવી તો 3 કાળમાં કોઈ વ્યવસ્થા નથી. અને બરાબર. સ્વની પણ પર્યાય નિશ્ચિત છે. એને પણ તમારે જાણવાની છે, માત્ર એને જોવાની છે. એમાં પણ ફેરફાર કરવાની તાકાત તમારામાં નથી. સ્વની પર્યાય એટલે સ્વમાં જે પર્યાય ઉત્પન્ન થાય છે હા હા ઓકે હા યસ એને પણ તમે માત્ર જોયું અને જાણી શકો. એથી વિશેષ તમે કાંઈ કરી શકો જ નહીં. કરવાની વાત છે જ નહીં. ઓકે. પણ કરવાની વાત ક્યાં આવે કે તમે સંસારની અંદર કરો છો જે એમાંથી બચવા માટે પ્રભુએ તમને 6 આવશ્યક આપ્યા કે તમે આ કરો. કારણ કે કરવાનો ધખારો છે ને આપણને, કંઈક કરું કંઈક કરું કંઈક કરું. આજે 14 છે ઉપવાસ કરું, 14 છે આંબેલ કરું, 14 છે આ કરું, પ્રતિક્રમણ કરું, બરાબર. કરવાનો ધખારો છે, ઠરવાનો ધખારો જ નથી. એમ નથી થતું કે 14 હું ઠરી છું મારામાં, આજે દિવસ સારો છે હું ઠરી છું મારામાં. ઠરવાનો તો કોઈ કલ્પનામાં પણ નથી આવતો, કરવામાં જ આવે છે. કરી શકું નહીં કાંઈ પણ ભગવાન પોતે પોતાના 12.5 વર્ષના પોતાના સાધના કાળના પ્રયોગોની અંદર આપણને બતાવે છે કે ભાઈ જો તું હું કાંઈ કરી ન શકું. ઇન્દ્ર આવીને કહે છે કે પ્રભુ એક સમય માટે આપણું આયુષ્ય વધારી દો, આપ તો શક્તિશાળી છો. ત્યારે પ્રભુ કહે છે કે મારાથી એ પણ નથી શકે. પણ 2 પોતાના સાધુને ઓલો ઘોષણો બાળીને ભસ્મીભૂત કરી નાખી અને ભગવાન બેઠા બેઠા જોયા કરે છે. તમારા દીકરાને કોઈ મારતું હોય છડે આમ, તમે જોયા કરે? નહીં. ભગવાન બેઠા બેઠા જોયા કરે. આ કેવા ભગવાન છે? આ જો સમજાય ને તો આત્મા સમજાય, તો ધર્મ સમજાય. આ કરવાના ધખારામાંથી જો નહીં નીકળીએ ને તો આત્મા ક્યારેય પણ નહીં સમજાય. કરવાની નામથી પર હો કરો, ઉપવાસ કરો, 14 પ્રતિક્રમણ કરો ને, એકાદશી કરો, આંબેડે કરો ને, ઓળીઓ કરો, જે કરવું એ કરો. પણ હું કરું છું એ છોડો. યસ. ભગવાન આપણને એ કહે છે. 6 આવશ્યકને આપણે એટલી ખોટી રીતે લીધા છે. સંસારની ક્રિયામાંથી આપણને છોડાવવા માટે પ્રભુએ 6 આવશ્યક મૂક્યા. કેમ કે કર્યા વગર રહી શકતા નથી માટે. શુભમાં રહીએ આપણે. તમે જો કર્યા વગર રહી શકતા હોય તો તમારા માટે 6 આવશ્યક એમાં આવી ગયા. બોલો, માની શકો તો તમે? હવે મનાય છે. હૃદયથી માનો છો? આઈ એમ હોપિંગ ફોર ઇટ. યસ, આઈ હોપ કે હું સમજતી હોઉં એ બાબત. હૃદયથી માનો. Yeah. બોલો.
ગિરીશભાઈ, તમે જે જ્ઞાન કીધું એટલે આપણો પોતાનો આત્મા, જ્ઞેય એટલે બધી પરની બધી વસ્તુઓ, આત્મા સિવાયની બધી વસ્તુઓ એટલે જ્ઞેય. અને તમે બીજું શું કીધું તમે? જ્ઞાયક. જ્ઞાયક. જ્ઞાયક એટલે હું, રાઈટ? હું પોતે, રાઈટ? એ હું એટલે આત્મા જ. હું એટલે આત્મા. હા, એટલે જ્ઞાન અને જ્ઞાયક. હજુ શંકા છે તને? ના, એટલે જ્ઞાન અને જ્ઞાયક હું એમ પૂછવા માંગુ છું કે ઇઝ ધ સેમ. જ્ઞાન અને જ્ઞાયક એટલે હું, અને જ્ઞાન એ પણ હું, આત્મા. જ્ઞાન એટલે આત્મા. ઓકે. અને હજી એક બીજું ગુણ. જ્ઞાન એનો ગુણ. ગુણ છે. ઓકે 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 ઓકે. હજી એક જ્ઞાનને લગતું શું છે? જ્ઞાન, જ્ઞેય, જ્ઞાયક અને જ્ઞાતા. જ્ઞાતા. જ્ઞાતા એટલે શું? જ્ઞાતા એટલે બીજાની અપેક્ષાએ જ્ઞાતા. અચ્છા. જ્ઞેયની અપેક્ષાએ જ્ઞાતા. ઓકે. જ્ઞેયની અપેક્ષાએ જ્ઞાતા. ઓકે ઓકે. અને નિરપેક્ષપણે જ્ઞાયક. ઓકે. વાય નિરપેક્ષપણે. વાય? જ્ઞાયકને કોઈ અપેક્ષા નથી. અચ્છા. જ્ઞેય હોય કે ન હોય, યસ, જ્ઞાન છે. યસ. ઓકે. બરાબર. થેન્ક યુ સો મચ ગિરીશભાઈ. થેન્ક યુ. જી. બરોબર દિશનભાઈ. પ્રણામ ગિરીશભાઈ. નિમિત્તોની પસંદગી તો ક્રમબદ્ધ પર્યાયને માનીએ તો આપણા હાથમાં નથી, પણ શુભ અને અશુભ ભાવો, જે કદાચ દીનાબેનનો એ જ પ્રશ્ન હશે કે શુભ અને અશુભ ભાવોની પસંદગી એ આપણા હાથમાં છે. એટલે નિમિત્તો જે આવે એને આપણે શુભ અને અશુભ ભાવની પસંદગી કરી અને એમાં ભરવું કે ન ભરવું એને આપણે ધ્યાન રાખીએ કે સજાગતા રાખીએ તો આપણે નિમિત્તોમાં ભરવાનું ન થાય. કારણ કે કર્મબદ્ધ પ્રમાણે તો જે થવાનું છે જે નિમિત્તમાં છે. એટલે નિમિત્તોની પસંદગી આપણા હાથમાં નથી. એટલે વ્યવહારની દ્રષ્ટિએ કદાચ શાદવાદની દ્રષ્ટિએ કદાચ કહેવાય કે નિમિત્તોની પસંદગી છે, પરંતુ અલ્ટિમેટલી આપણી ભાવોની જ પસંદગી આપણી પાસે છે. એવું થયું ને? વ્યવહાર ને નિમિત્તોની પસંદગી કરી શકો તમે, બરોબર છે. એ વ્યવહાર નહીં. બરાબર છે. આભાર. કદાચ એનાથી ક્લિયર થઈ ગયું હવે. તો જ્ઞેયો પ્રતિ સમયે બદલાય છે, બરાબર? તો આપણું જ્ઞાન પણ બદલાય રીતે. સંસારી જીવો તેમજ પૂતગલ દ્રવ્યની પર્યાયો પ્રતિ સમયે વિસદૃશપણે બદલાય છે. એટલે આ રાકેશ, આ તારો દોષ છે આમાં. I accept the blame. I accept the blame. વિસદૃશપણે એટલે જુદી જુદી રીતે. હવે જો એ બદલાતી, પ્રતિ સમય બદલાતી જુદી જુદી રીતે, વિદ્રશ એટલે જુદી જુદી રીતે, એનું પ્રતિબિંબ કેવળ જ્ઞાનમાં પડે છે. કેવળ જ્ઞાની એને જોવા નથી જડતા, પણ એનું પ્રતિબિંબ કેવળ જ્ઞાન પડે. એ રીતે કેવળ જ્ઞાન પણ બદલાય છે. અને એ અપેક્ષા એ કેવળ અનિત્ય છે. હવે મને કહ્યું તમે,
સમજાયું? જ્યારે તમે જ્ઞેયની અપેક્ષાએ જ્ઞાનને મૂકો ત્યારે જ્ઞેયમાં થતા પરિવર્તન એ તમારા જ્ઞાનમાં પરિવર્તન લાવશે અને તમારે એક્સેપ્ટ કરવું પડે, એ તમે સ્વીકારવું પડે. તો એ અપેક્ષાએ કેવળ જ્ઞાન અનિત્ય કહેવાય. સમજાયું? વળી અગુરુ લઘુ ગુણના કારણે પ્રતિ સમયે અસંખ્ય પ્રદેશે ષડગુણ આની વૃદ્ધિ થાય છે. તેથી પ્રભુ પ્રતિ પ્રદેશે અનંત અનંત ભિન્ન ભિન્ન ગુણોના ભિન્ન ભિન્ન પરિણામવાળા હોવાથી અનેક સ્વરૂપી પણ છે. બોલો. આ ષડગુણ વૃદ્ધિ તો ખ્યાલ છે ને, હાની વૃદ્ધિ. જયેશભાઈ, પ્રદેશની અંદર કોઈ પણ દ્રવ્યના પ્રદેશની અંદર આવી હાની વૃદ્ધિ થતી હોય છે. ત્રણ પ્રકારે હાનિ અને ત્રણ પ્રકારે વૃદ્ધિ. એ રીતે ષટગુણ વૃદ્ધિ હાનિ વૃદ્ધિ કહેવાય છે. દરેક ગુણની અંદર આ રીતે થયા કરે. તો એવા ગુણોના ભિન્ન ભિન્ન પરિણામ વાળા હોવાથી ગુણો પણ અનેક સ્વરૂપી પણ છે. એની અપેક્ષા તમે લગાડો તો વળી તેઓ ક્યારે પણ પ્રભાવ રૂપે પરિણમતા નથી, માટે નાસ્તિકપણું તેમનામાં છે. પરભાવમાં ક્યારે પણ નથી હોતા, એટલી રીતે પરભાવનું નાસ્તિકપણું, અસ્થિ નાસ્તિક ને તો નાસ્તિકપણું કઈ રીતે લીધું? કે પરભાવ રૂપે પરિણમતા નથી, એ નાસ્તિ. સ્વભાવને પરિણામ થાય છે અસ્થિ. તો એ અસ્થિ અને નાસ્તિ બંને રૂપે છે. એટલે શું, તમે અહીંયા છો, તમે ઘરે છો, તો તમારું ઘરે અસ્થિપણું છે, બરાબર? તમે દેરાસરમાં નથી, તો દેરાસરમાં તમારું નાસ્તિપણું છે. પણ તમે તો એક જ છો ને, કે જે તમે અહીંયા અસ્થિપણે છો, દેરાસરમાં નાસ્તિપણે છો. તો તમારા એકમાં જ આ અસ્થિ નાસ્તિપણું ઘટે કે નહીં? સમજાણું? હા, નથી સમજાયું. નથી સમજાણું? એટલે નાસ્તિ અસ્થિ તો સમજાઈ ગયું, આપે જે કીધું એ. પરંતુ કેવળ જ્ઞાનમાં ની દ્રષ્ટિએ નથી કે અનિત્ય કેવી રીતે સમજમાં ના આવ્યું. હે, કેવલ જ્ઞાન ને પણ નિત્ય ને અનિત્ય અને નાસ્તિકે એ લાગુ પડે કે નહીં? જો દ્રવ્યની પર્યાયો પ્રતિ સમય બદલાય છે, હમ. બરાબર? પણ કેવળ જ્ઞાનીમાં તો જે પર્યાયો બદલાય પણ શું એ જ ભાવમાં રહે ને? પર્યાયો બદલાય નહીં ને એમાં? કેવું ના બદલાય? પર્યાયો બદલાય, કેવળ આત્માના પર્યાયો બદલાય કેવળ જ્ઞાનીને. નહીં, આત્માના પર્યાવરણની વાત નથી અહીંયા. હમ. જ્ઞેયોની વાત છે. હમ. જ્ઞેયોમાં જે પર્યાય બદલાય, હમ. બરાબર? હવે એ બદલાતી પર્યાય પર કેવળ જ્ઞાનમાં તો જણાય કે નહીં? હા, પર્યાય જણાય બધા. બદલાતી જણાય. પર્યાય તો નહીં, પર્યાય હા. નહીં, બદલાતી પર્યાયો. આ બદલાતી પર્યાય. હા, તો એ પર્યાયો જે બદલાતી કેવળ જ્ઞાન જણાય, તો કેવળ જ્ઞાનની જે પર્યાય છે, કેવળ જ્ઞાનની પર્યાય,
એ પણ એ હા. પ્રમાણે બદલાતી જણાય કે નહીં? એ ખ્યાલ હજુ નથી આવતો. પર્યાયો તો જ્ઞાન, વસ્તુના પર્યાયો જ્ઞાનમાં જણાય, પણ હા, કેવલ જ્ઞાનમાં કેવી રીતે પણ કેવળ રહેશે જ્ઞાન એટલે સમજ. શું? જ્ઞાન એટલે શું? જ્ઞાન એટલે એ પર્યાયને જાણવાનું કામ કરે એ. બરોબર? હમ. હવે એ પર્યાયમાં જે બદલાણ જ્ઞેય છે એના જ્ઞેય. પર્યાયોને જાણવાનું કામ કરે. right. તો જ્ઞેય બદલાણું. હમ. તો કેવળ જ્ઞાનમાં પણ એ બદલાય કે નહીં? કેવલ જ્ઞાનમાં બદલાયું, પણ એ તો હા, જ્ઞેયના પર્યાયો જુએ જ છે ને ખાલી. કેવળ જ્ઞાનમાં બદલાવ શું આવે? કેવળ જ્ઞાનમાં બદલાવ ના આવે. હા હા. કેવળ જ્ઞાન, જ્ઞાનની પર્યાય તો ખરી ને. આ જ્ઞાનના પર્યાયો ખરા. જ્ઞાનની પર્યાય. આ જ્ઞાનની પર્યાય. બરાબર? તો એક પર્યાય જે જ્ઞેય છે એના હમ. અનુસારે હોય ને. હા, એના શબ્દ અનુસારે હોય. હા, તો જ્ઞેય બદલાણું. જ્ઞેય બદલાયું, તો એના એના પર્યાયોને જોયું. તો એનું પ્રતિબિંબ જે પડ્યું જ્ઞાનમાં, હમ. તો એ રીતે પડ્યું ને. એ બદલાયું એ રીતે પડ્યું ને. તો હા એ- હા. તો તો એ એટલે જ્ઞાન, જે પ્રતિબિંબ પડ્યું એ જ્ઞેયના જે પર્યાયો બદલાયા એનું હા, પ્રતિબિંબ હા, આત્મામાં પડ્યું. હા, જેવી રીતે મિરરમાં હા, જે રીતે સામે વસ્તુ હા, બદલાય, હા, તો એનો પર્યાય હા, બરાબર હવે ખ્યાલ આવી ગયો. હા, એ રીતે દર્પણની અંદર પણ એટલો હમ. બદલાવ દેખાય ને. હા, બદલાવ દેખાય. હા, એ રીતે એટલે એ દ્રષ્ટિએ કેવળ જ્ઞાનમાં. હા, હમ. આ રીતે. ઓકે, બરાબર. કોમ્પ્લિકેટેડ છે બધું, મુશ્કેલ છે સમજવું. મારો દોષ નથી, રાકેશનો દોષ છે. ચાલો, એટલું બેઠું બધાને. હા, બેઠું હવે. સાહેબ, હા, આભાર. બોલો શીશભાઈ. પ્રણામ ગિરીશભાઈ. હાજી. આપણે આગળના સેન્ટેન્સમાં તમે કીધું ને કે સાહેબજી લખ્યું છે ષડગુણ હાનિ વૃદ્ધિ થાય છે, તો એમાં તમે કીધું 3 પ્રકારે હાનિ 3 પ્રકારે વૃદ્ધિ, એ બરાબર સમજાવશો? મારી નોટ્સ ઇનકમ્પ્લીટ થઈ ગઈ ગિરીશભાઈ, ન ચાલે. એ આખું મોટું ચેપ્ટર છે. કઈ વાંધો નહીં, સંક્ષેપમાં સમજાવી દો. If you want, I can try to find some reference material and we can take it next time. એવું જો હોય તો. હા, બોલો. સમજાવો ગિરીશભાઈ, સમજાવો. મારો આગ્રહ છે. ના, ના, બરાબર. દરેક દ્રવ્ય હોય ને જે, હા, એની અંદર ગુણ હોય ને. અગુરુ લઘુત્વ તો એનો ગુણ છે. હા, હા, તો કેવી રીતે સમજાવું તમને? એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે ન પરિણમે, એ એનો અગુરુ લઘુ ગુણ છે. એ એક વસ્તુ છે. હા, અને બીજું અંદર જે છે કે એના ગુણો અલગ અલગ ન થાય, બરાબર, પણ ગુણ 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 એટલે એને જ રહે. વિખરાય ન જાય. ના, ના, એમાં હાનિ વૃદ્ધિ થયા કરે. બરાબર. હા, એ મૂળમાં એ સિદ્ધાંત છે અંદર. હા, હવે મને તો કેવી રીતે કયો દાખલો આપું તમને? એ ટેકનિકલ છે, પણ એમાં જે હાનિ વૃદ્ધિ જે છે ને 3 જે આપણે કીધું 3, તો એ બેઝિકલી સંખ્યાના ઉપર છે. તો સંખ્યાત અસંખ્યાત ને અનંત એવી હાનિ, અને એવી જ રીતે સંખ્યાત અસંખ્યાત ને અનંતની વૃદ્ધિ. હા, પણ I suggested that maybe I can try to find some
page on it and we can go through it next time. તો એ હા, વધારે એ જરા મૂકી દેજે ને. હા. કારણ કે એ આ અઘરું લઘુ સિદ્ધાંત છે ને જે હા હા સૌથી વધારે ને વધારે જટિલ છે હા સમજાવવો, બહુ જટિલ છે. હમ એટલે એમાં દરેક દ્રવ્યની અંદર એના ગુણો જે હોય ને ગુણો, એ ગુણની અંદર લાગુ પડે છે. હમ એમાં જે અઘરું લઘુ ગુણ છે ને જે, હમ એટલે એ દ્રવ્ય એક તો જાણે બીજા દ્રવ્ય રૂપે પરિણમતું નથી એના કારણે. અને બરાબર. એમાં રહેલા જે ગુણો જે છે એમાં પણ આવી હાનિ વૃદ્ધિ થયા કરે છે. હમ અને એમાં 3 પ્રકારે વૃદ્ધિ થાય, 3 પ્રકારે હાનિ થાય. હમ હાનિનો અર્થ છે ઓછા થવા. બરાબર. એવી જ ઓછા વત્તાપણું જે છે એ કાયમ ચાલતું હોય છે એ હમ દરેક દરેક દ્રવ્યની અંદર. અને આમ તું મૂકજો ને એટલે જરા પછી બધા સ્પષ્ટતાથી આપણે કહીશું, સમજી શકશું. હે તાળી મૂક. બરાબર, કાંઈ વાંધો નહીં. આઈ વોઝ જસ્ટ કિડિંગ, ગિરીશભાઈ. ના, એટલે આમાં સમજવું થોડું સહેલું છે પણ સમજાવવું જરા અઘરું છે. તો ગુણની અંદર દરેક દ્રવ્યની અંદર ગુણ હોય છે, એક એક ગુણ લ્યો તમે, અને એની અંદર એક કેવી રીતે સમજાવું તમને હું? એમાં ગુણની પણ પર્યાય હોય ને, ગુણની પણ હાનિ હા, વૃદ્ધિ હા. તમે જેમ કહો છો એની પણ હા. પર્યાય ખરી. પર્યાય હોય, હા, બરાબર. હા. પણ એમાં પર્યાયનો સવાલ નથી. હં. પણ એનો પરિણામ આમાં સાહેબ જે લખ્યું છે પરિણામ હોવાથી અનેક સ્વરૂપી છે. એમાં સંખ્યાતા અસંખ્યાતા અને અનંત એમ એનું પ્રમાણ આવે છે. હવે જરા જોવું પડશે જરા. કાંઈ વાંધો નહીં ગિરીશભાઈ. ના, જોવું પડશે, ખરેખર જોવું પડશે. કેટલી હે? તત્વાર સૂત્રમાં તમે હાથ ઊંચો કરીને સૂત્રમાં બોલશો બહુ સારું પડશે. હા, હા, બોલો. તત્વાર સૂત્ર પંડિત સુખલાલમાં આ ગુરુ લઘુનો ઘણું આપેલું છે પણ સમજવું થોડું મુશ્કેલ છે. ના, આ મૂળમાં આ તત્વાર સૂત્રમાં પણ છે, એમાં બહુ ડિટેલ્સમાં છે. હા છે, મને ખ્યાલ છે. પણ એ આ અઘરું લઘુ જે ગુણ છે ને એ સૌથી જટિલ છે સમજવો. એટલે અને સમજવો કદાચ થોડો સહેલો છે પણ સમજાવવો બહુ અઘરો છે. હા, બરાબર છે. પણ છતાં સમજવું માનવ જીવન માટે તો મુશ્કેલ છે. હા, એટલે આવતા આપણે લઈ લઈશું એને, સમજી લઈશું. ખબર છે. આને થેન્ક યુ ગિરીશભાઈ. અધ્યાય રાખો હમણાં, બરાબર. જો એમાં હાનિ વૃદ્ધિ હોવા છતાં એ હાનિ વૃદ્ધિ નથી પ્રભુના ગુણમાં, થતી નથી. પ્રભુના કેવળ જ્ઞાનની અંદર આવું ઓછા વત્તા પણ થતું નથી. છતાં પણ જે જ્ઞેય છે એ જ્ઞેયને આધારે જે જ્ઞાન બન્યું છે ત્યાં જ્ઞેયને આધારે હોતું નથી, થતું નથી, છે જ નહીં. પણ એ અપેક્ષાએ અને જ્ઞેયની અંદર થતું આ ઓછા વત્તાપણું, ગુરુ લઘુપણું, એના કારણે કેવળ જ્ઞાનમાં જે ઓછા વત્તાપણું જણાય છે
એની વાત અહીંયા કરે છે આપણને. પણ એ આપણે જરા અઘરું લઘુ ગુણને જરા સમજી અને પછી વાત કરીશું આપણે. બરાબર? હવે આ તો સમજાઈ ગયું ને. વળી તેઓ ક્યારે પણ પ્રભાવ રૂપે પરિણમતા નથી, માટે નાસ્તિકપણું તેમનામાં છે. કે હમણાં દ્રષ્ટાંત આપ્યું હતું ને એ રીતે, તમે અહીંયા છો ત્યાં નથી, તો ત્યાં નથી એ પ્રમાણે નાસ્તિક, અહીંયા છો એ પ્રમાણે અસ્તિ. તો આ બંને વસ્તુ તમારામાં ઘટે. ઉપર જણાવેલ ત્રિવિધ સ્વરૂપમાં પરસ્પર વિરોધી બે ભંગનું સ્વરૂપ જણાવી ફરી પણ તે બંને ભંગને ત્રીજા ઉભય સ્વરૂપના ભંગથી જણાવે છે. અને ત્રીજું ઉભય સ્વરૂપ કયું? તો કે આ બંને હોવા છતાં પણ બંનેથી જેની કોઈ અસર નથી ભગવાનને, એવા જીવને જ્યારે સુમતિ પ્રગટે છે ત્યારે જીવનમાંથી વિકલ્પોની હાળમાળા ઘટતી જાય છે, મન શાંત થાય છે. એટલે પોતાનાથી વિરોધી જણાતા અન્ય જીવોના વિચારો પણ પ્રત્યે પણ માધ્યસ્થ ભાવ જન્મે છે. આ અગત્યની વાત છે. શું કહ્યું? આ પ્રેક્ટિકલ છે, ઓલો સિદ્ધાંત છે. ન્યાય સાપેક્ષ દ્રષ્ટિથી વસ્તુનું ઊંડાણ વિચારાય છે, એટલે સર્વત્ર સમાધાન મળતા સમન્વય સધાય છે. એટલે આ સમાધાનપૂર્વકનો સમન્વય છે. એકલો સમન્વય નથી, બળજબરીથી સમન્વય નથી, પણ એની પહેલા એનું સમાધાન આપણે મેળવી લઈએ છીએ, પછી સમન્વય કરીએ છીએ. એટલે તેવા જીવનું કોઈ વૈરી વિરોધી રહેતું નથી, અને તેથી આવા શાંત ભાવમાં વર્તતા જીવને સતત પ્રજ્ઞાનો ઉદય થતા સમ્યક દર્શનાદિ મોક્ષ માર્ગ પ્રગટે છે. સમજાણું? બોલો. આ છે સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનું સરળ માર્ગ. જીવનમાંથી દ્વંદ્વને દૂર કરો, નિર્દ્વંદ્વ બનો. કોઈ પણ પ્રકારનો દ્વંદ્વ આપણા જીવનમાં ન હોય. નિર્દ્વંદ્વનો અનુભવ કરવો હોય તો આપણે નિર્દ્વંદ્વ બનવું પડે. દ્વંદ્વથી અતીત બનવું પડે, દ્વંદ્વાતીત બનવું પડે. એટલે માધ્યસ્થ બનવું પડે. માધ્યસ્થતાની ટોચ એ જ સમ્યક દર્શન. સારા ખોટા કોઈ ભેદ નહીં, એવી વસ્તુ જ્યારે આપણા જીવનમાં આવે, બધું જ સ્વીકાર, સર્વ સ્વીકાર અને શાંત ભાવ, કોઈ ઉકળાટ નહીં. સમજાયું? હવે આવે છે બીજી કથા. હવે કોઈનો પ્રશ્ન છે? કોણ છે? રાકેશ, બોલો. જય જિનેન્દ્ર. તો આ જે હમણાં કીધું કે સારા ખોટાનું અસર નહીં હોય અને માધ્યસ્થ ભાવ રહે, તો એને વિવેક સાથે કેવી રીતે એડજસ્ટ કરવું? મિનિંગ કે વિવેકમાં તો આપણે એવી રીતે કહીએ છીએ કે સારા ખોટાનું જ્ઞાન હોય અને એ રીતે આપણે એ ઉપાદેય જે છે એવી રીતે ચૂઝ કરીએ. તો આમાં લાઈક is this at a more of a mental level and that is more at a action level?
ને વ્યવહારને હમ જીવનમાં પહેલામાં પહેલો વિવેક જોઈએ. હમ સંસારની અંદર તમે નિશ્ચયને આગળ ના કરી શકો તમારા જીવનમાં. હમ એક બીજી વાત, અન્યની સાથેના વ્યવહારમાં નિશ્ચય ક્યારેય પણ તમે આગળ ના કરી શકો. અન્યની સાથેના તમારા જીવનની અંદર તમારે વ્યવહારને જ લાગુ પડવો પડે. અને વ્યવહારમાં વિવેક એ નંબર 1. સારાનો વિવેક, હમ ભક્ષ્યનો વિવેક, પીવાનો વિવેક, આ તો હોવું જ જોઈએ. પણ તકલીફ આપણી ક્યાં થાય છે કે આપણે એમાં અટવાઈ જઈએ છીએ અને એમાંથી બહાર નથી નીકળી શકતા. કેમ કે વિવેક પછી વૈરાગ્ય મૂક્યો છે. એટલે વિવેકમાંથી નીકળી અને વૈરાગ્યમાં આવતા જ નથી આપણે. અને વૈરાગ્યને આપણા જીવનનું મુખ્ય કેન્દ્ર બનાવતા નથી આપણે, મુખ્ય પાયો બનાવતા નથી, બેઝ બનાવતા નથી. માટે આપણે ત્યાં અટકી જઈએ છીએ. એ છોડવા માટે આપણને આ વસ્તુ બતાવી. સમજાયું? એટલે વિવેક- એમાં બોલો. વિવેક જરૂરી છે. હમ ભક્ષ્યનો, પીવાનો, ગમણાગમનનો વિવેક જરૂરી છે. પણ એ વિવેકમાંથી વૈરાગ્યમાં આપણે જતા જ નથી. અને એમાં માટે જઈએ છીએ. અને એમાં ધર્મ માની લઈએ છીએ. તમે જુઓ કે એ વિવેક કર્યો કે આ મારાથી ખવાય, આ મારાથી ન ખવાય, આ મારાથી જવાય, આ મારાથી ન જવાય, આ મારાથી પીવાય, ન પીવાય, આ કરાય, આ ન કરાય. તો એમાં ને એમાં આપણે ગૂંચવાઈ જઈએ છીએ. એ તો બેઝિક છે, એ તો પાયાનું છે. એ અહમના લીધે ગૂંચવાઈ જઈએ છીએ. હા, અહમના લીધે આપણે ગૂંચવાઈ જઈએ છીએ, વિવેકને હા, પકડી મૂળમાં રાખી. આપણો અહંકાર ત્યાં આપણને અટકાવી દે છે. મેં વિવેક કર્યો, મેં પીવાનો વિવેક કર્યો, ગમણાગમનનો વિવેક કર્યો, મેં જીવનમાં બધા જ જાતના વિવેક કર્યા કે આ મારાથી થાય, આ મારાથી ન થાય, આ મારાથી ન ખવાય, આ મારાથી પીવાય, ન પીવાય. તમે જુઓ, આખી જિંદગી આપણે આપણું ધર્મનું મૂળ આમાં કરી નાખ્યું. આ મારાથી કરાય, આ મારાથી ન કરાય. એટલે આપણે એમાં જ અટકી ગયા, એમાં જ સલવાઈ ગયા. હવે એમાંથી બહાર નીકળીને વૈરાગ્ય ક્યાં આવશે? આ તો બધું છોડવાનું છે. પણ છોડતા પહેલા શું છોડવું છે એ જાણવા માટે વિવેક. સમજાણું? અને વૈરાગ્ય એટલે જગતની અંદર રહેલા, આખા વિશ્વમાં રહેલા, આખા લોકમાં રહેલા જીવને માટેના જે ભોગ્ય પદાર્થો છે એને ભોગવવાની ઈચ્છાનો ત્યાગ, એ વૈરાગ્ય છે. તો ઈચ્છા તો ઊભી રહી. તમે વિવેક કર્યો કે આ ખવાય, આ ન ખવાય, બરાબર? તો જે ખવાય કે જે પીવાય, જે કંઈ કરાય, એમાં તો તમારો ઉપયોગ એમાં જમી ગયો, જામ થઈ ગયો એમાં. સમજે? તમે છોડવાનું છોડ્યું એટલે છોડવાનો તમને અહંકાર આવ્યો. અને જે કરવાનું છે એમાં તમને એમ થયું કે આ હું કરું તો ધર્મ થઈ ગયો મારો. પણ એમાં જે તમને જે રસ ઉત્પન્ન કર્યો તમે, અને રસનું કારણ તમને ખબર પડી. તમે માનો કે જે વિવેક કર્યો એમાં જે ભક્ષ્યનો વિવેક કર્યો કે જે હું ભક્ષ્ય તરીકે લઈ શકું, એમાં રસ તો ઉત્પન્ન કર્યો ને તમે. એ રસ ઉત્પન્ન કર્યો એ તમારા સંસારનું મૂળ કારણ છે. અને એ જ્યાં સુધી ન તૂટે ત્યાં સુધી વૈરાગ્ય ના આવે. અને વૈરાગ્ય ના હોય
પાયામાં, ત્યાં સુધી ધર્મ નથી. સમજાયું? Yeah. આ જ અઘરું કામ છે. આપણે ક્યાં અટકી જઈએ છીએ તમને કહું છું. ક્રિયાઓ કરી ધર્મની, બરાબર, સંતોષ થઈ ગયો. અરે ભાઈ, ક્રિયા તો ભગવાને એટલા માટે બતાવી કે સંસારની ક્રિયાથી છૂટવા માટે. ઇટ્સ અ ડિફેન્સ અગેન્સ્ટ સંસારની ક્રિયા. ષટ આવશ્યક જે બતાવ્યા પ્રભુએ, તમારા 24 કલાકના સંસારના જે ક્રિયાઓ જે આપણે કરીએ છીએ એમાંથી બચવા માટે ષડ આવશ્યક બતાવ્યા. હવે ષડ આવશ્યકને આપણે ધર્મ માની લીધો. એ ધર્મ નથી, એ ધર્મ પ્રતિ જવા માટેનું એક પગથિયું છે અને સંસારને છોડવા માટેની એક પ્રક્રિયા છે. એ ભૂલી જઈએ છીએ આપણે, કેમ કે એમાં આપણને લોકો ધર્મી કહે છે, અને આપણા અહંકાર આવે છે અને એ અહંકારને આપણે પોષણ કરીએ છીએ. બીજા સાથે કમ્પેરિઝન કરીએ કે મેં આ આવી જાય છે, તમને સરખામણી આવી જાય છે અને સરખામણીમાં તમે ડૂબી જાઓ છો. તત્વ પકડાતું નથી ને મૂળમાં, એની આ બધી ગડબડ છે. ષડ આવશ્યક જે છે એ ભગવાને કીધા કરવાના, બરાબર. એની પાછળનો સિદ્ધાંત આપણે સમજ્યા વગર કરીએ છીએ. ચાલો, ભગવાને એમ કીધું તીર્થયાત્રા કરો, રાઈટ? આજ્ઞા. શા માટે તીર્થયાત્રા? કોઈ વિચાર્યું? વાય? સંસાર તરફની બધી જે પ્રવૃત્તિ છે એ બધું એમાંથી છૂટી અને સ્વમાં જઈ શકાય એટલે. રાઈટ. હવે એ જ વખતે તમે શું કરો છો? તમે તીર્થયાત્રા માટે જાઓ છો એ વખતે, બોલો, હું એમ કહું તમને કે 80% લોકો, હું તો 20% તો બહુ ઉદારતાથી આપું છું, પણ 80% લોકો તીર્થયાત્રાને શેની સાથે જોડે છે? બોલો. ફરવા સાથે ચેન્જ ઓફ સીન. બરાબર ને? ખરું. એ તો બરાબર છે. જ્યાં સુધી વૈરાગ્ય નહીં આવે ત્યાં સુધી દેટ ઓલ્સો વિલ બીકમ મીન્સ ઓનલી, કે એમાં પણ like ત્યાં પણ પછી તો પછી વૈરાગ્ય જેનાથી ઉત્પન્ન થાય એ ગોળ હોવો જોઈએ ને તમારો. રાઈટ. એને લગતી પ્રવૃત્તિ હોવી જોઈએ ને, એના માટેની પ્રવૃત્તિ હોવી જોઈએ ને. આજે ઉત્સવો તમે કરો અને લોકો ભેગા થાય અને એમાં તમે માનો કે આ ધર્મની પ્રવૃત્તિ છે, એમાં આત્મા તો ક્યાંય બોલાઈ ગયો છે, ક્યાંય કચડાઈ ગયો છે. એ જે આપણે બિગનિંગમાં કીધું એવું વ્યથાનો પોઈન્ટ છે. જ્યારે પણ આ થાય છે, હવે આ એના મળ્યું અસર થયા છે. આ મળ્યું છે, એવું મળ્યું છે કે જેની કોઈ કિંમત ના કરી શકીએ આપણે. મનુષ્ય ભાવની એક ક્ષણની કિંમત સમગ્ર ચક્રવર્તીની સંપત્તિ કરતા પણ અમૂલ્ય છે. અને એ સમજાતું નથી. આત્માની ગવેષણા કરવાને બદલે આખા જગતની વ્યાધિ કરીએ છીએ. મહોપાધ્યાયજીએ સવાસુ ગાથાના સ્તવનમાં બહુ સુંદર રીતે ઉપાલંબ આપ્યો છે એના માટે.
માટી મુક્તિ દર્શન માર સાહેબ કહેતા હતા, એક ખૂણો પકડી લો ઘરનો, ત્યાં જ તમારી તીર્થયાત્રા છે, ત્યાં જ તમારી સાધના છે, ત્યાં જ તમારો આત્મા છે. બેસી જાઓ, ગવેષણા કરો. અને આ ભાવમાં નહીં કરે તો ક્યારે કરશે? બહુ પુણ્ય કેરા પુણ્ય સિદ્ધિયા, દેહમાં નવ ન પડ્યો. તો એ અરે ભવ ચક્રનો આંટો નહીં એક કેટળ્યો. અરે આત્મ તારો શીઘ્ર એને ઓળખ. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે રાખો કે કરી. એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. અનુભવની વાત છે ત્યાં. અનુભવ વગર તો કઈ થવાનું નથી. શું કરીએ છીએ આપણે, મને તો ખ્યાલ નથી આવતો. બોલો, ઘણી વખત તો ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં બહાર. શું કરવું છે? તો આ માધ્યસ્થપણું જે હતું શબ્દ, એ that will go more towards અંતર્મુક્તા, અને જે વિવેક જે છે એ પ્રિલિમિનરી સ્ટેજ. વિવેક તો હંમેશા રહેશે ને, લાઈક વિવેક તો રહે જ, પણ વૈરાગ્ય તરફ જો ના લઈ જાય, હમ વિવેક પણ તમારો વાંઝ્યો કહેવાય. Yeah, but my question was more કે માધ્યસ્થતા અને વિવેક they seem to be a little bit not in synchrony with each other, ને કારણ કે વિવેકમાં we are choosing અને માધ્યસ્થમાં we are accepting. હા, પણ એક્સેપ્ટ કરો છો ત્યારે વિચારીને જોઈને જાણીને કરો છો. માધ્યસ્થતા ભાવ છે એ ઉદાસીનતા ભાવ છે. ઉદાસીનતા એ વૈરાગ્યની જનની છે. ઉદાસીનતા એ જ વૈરાગ્ય છે. એટલે નિશ્ચયથી માધ્યસ્થ રહેવું અને વ્યવહારમાં વિવેક રાખવો એમ. હા, વ્યવહારમાં તો વિવેક હોવો જોઈએ. પણ એમાં અટકી જવાનું નથી. મૂળમાં વાત છે, આપણે કરીએ છીએ શું? વિવેક કરીએ છીએ આપણે કે આ મારાથી ખવાય, આ મારાથી ન ખવાય, આ મારાથી પીવાય, આ મારાથી ન પીવાય, આ મારાથી અહીંયા જવાય, અહીંયા ન જવાય, આ કરાય, આ ન કરાય, બરાબર. અને પછી જે કરાય એની અંદર આપણે પાછું ડૂબી જઈએ છીએ. જે ખવાય એમાં પછી આપણે ડૂબી જઈએ છીએ, જે પીવાય એમાં આપણે ડૂબી જઈએ છીએ. તો ત્યાંથી છૂટવું છે આપણે. એ કરી લીધું. શેના માટે કર્યું? જે નથી કરવાનું એને જાણવા માટે અને એને છોડવા માટે. તો જાણી લીધું, એને છોડી દીધું, બરાબર. હવે જે મળ્યું એની અંદર હવે વૈરાગ્ય. મારે ખપડતું હું કરી લઉં, જોઈ લઉં, વાપરી લઉં. એમાં જો રસ ઉત્પન્ન થઈ ગયો આપણો, તો વળી પાછા આપણે તો
પામ્યા કઈ નહીં. હમ સમજાય? હમ ભોગવવાનું તો છે જ નહીં પરને, એટલે એ તો થવાનું જ હા, નથી. મારે તીર્થયાત્રા કરવી છે તો તીર્થયાત્રા કરવું, પણ જો હું એની સાથે સાથે મારા મનની અંદર હોય કે તીર્થયાત્રાની સાથે ચાલો સોશિયલ પણ થોડું જોડી લઉં, હમ. ફરવાનું પણ કરી લઉં, તો મારો રસ તો ત્યાં છે. રસ મારો તીર્થયાત્રામાં નથી. તીર્થયાત્રા ઇઝ a by product of my activity, which is dangerous. માટે આપણે પામતા નથી. અને જ્યારે જઈએ છીએ તીર્થયાત્રામાં ત્યારે આમ ઉછળતા ભાવ હોય પાછો, હમ મારા ભગવાન, મારા ભગવાન, મારા ભગવાન. અને જેવા બહાર નીકળીએ એટલે પાછું મારો સંસાર, મારો સંસાર, મારો સંસાર. એટલે સંસારની અસારતા તો વર્તાતી જ નથી. તમે તીર્થયાત્રા કરો એ તો બહુ ઉત્તમ વસ્તુ છે, અનુમોદનીય છે, પણ એ કરીને તમે સંસારની અસારતા જો તમારામાં આવતી હોય તો લાભદાયી છે, નહીં તો પુણ્યબંધ. હમ અને પછી એ પુણ્યબંધ કેવું? કોતરાયું. હમ તમે તપ જપ બધું કરો, બરાબર, પુણ્યબંધ તો થવાનું જ છે. તમે સારા ભાવ કર્યા પુણ્યબંધ થવાનું, સ્વાધ્યાય કર્યો પુણ્યબંધ થવાનું જ છે. પણ એમાં સ્વ જો કંઈક પામે તો મોક્ષ તરફની ગતિ થાય ને, તો મોક્ષ માર્ગ ની કંઈક ઝાંખી પણ થાય. જેમાંથી શુદ્ધ ના પ્રગટે એ શુભ શું કામનું? સાહેબજી ઘણી વખત કહે છે જે શુભને એવું ઘૂંટો કે જેમાંથી શુદ્ધ પ્રગટ થવું જોઈએ. તીર્થયાત્રા ન કરો એમ નથી કહેતો, પૂજા ભક્તિ દાન વગેરે ન કરો એમ નથી કહેતો, તપ વગેરે ન કરો એમ નથી કહેતો, પણ એમાંથી શુદ્ધ પ્રગટ થવું જોઈએ. એ શુભ છે. એ શુભ જે છે એ અશુદ્ધનો પ્રકાર છે, શુદ્ધનો પ્રકાર નથી. શુભ જે છે એ શુભ શુદ્ધનો પ્રકાર નથી, અશુદ્ધનો પ્રકાર છે. કેમ કે એમાં કઈ ને કઈ ઈચ્છા રહેલી છે. દોષયુક્ત પ્રવૃત્તિ છે. સમજાય છે? તો આપણે આપણા સ્ટેજ પર શુદ્ધ ને how much I have gone towards શુદ્ધ એ મેજર કરવા માટે વૈરાગ્ય અને મધ્યસ્થ that will be the like કેટલું મને સ્વીકાર છે અને મારો આગ્રહ કેટલું ઓછું થયું, those would be good barometers કે એ વૈરાગ્ય બધી સાહેબજી કહે છે પણ સર્વ સ્વીકાર. દુનિયાની કોઈ પણ વસ્તુ સારી પણ નથી અને કોઈ પણ વસ્તુ ખરાબ પણ નથી. બોલો, આ વૈરાગ્ય છે. જગતમાં રહેલા, આખા લોકમાં રહેલા જે ભોગ્ય પદાર્થો છે એના પ્રતિ એ ભોગવવાની ઈચ્છાનો ત્યાગ એ વૈરાગ્ય છે. એટલે રસ, તમને પરમાં રસ જ્યાં સુધી છે ત્યાં સુધી વૈરાગ્યનું નામ નિશાન નથી. પછી એ રસ તમે ગમે તે રીતે હોય, તમે એને ધર્મનું નામ પણ આપી શકો છો, અને એ જ મોટું ડેન્જર છે. ધર્મના નામે તમે
જે રસ પૂર્વક જે કરો છો પ્રવૃત્તિ કે જે ખરેખર તમારી આત્મવિધ્વંસપણું છે જેમાં, એ વૈરાગ્ય નથી. એ કહેતા હતા મુક્તિ દેસાઈ મહારાજ સાહેબ કહેતા હતા કે માટે સમય દર્શન બહુ અઘરું છે, કેમ કે વૈરાગ્ય વગર સમય દર્શનની પ્રાપ્તિ નથી. વૈરાગ્યનો મહિમા આવવો જોઈએ. હમ. મહિમા કોનો? મહિમા આત્માનો આવવો જોઈએ. મહિમા કોનો છે? રસ ક્યાં છે? રસ થેન્ક યુ. હમ ચાલો, સમય થઈ ગયો છે. અહીંયા પૂરું કરીએ. હા, ઉર્વશીબેનનો પ્રશ્ન છે. જો અહીંયા આવ્યું, નય સાપેક્ષ દ્રષ્ટિથી વસ્તુનું ઊંડાણ વિચારાય છે, એટલે સર્વત્ર સમાધાન મળતા સમન્વય સધાય છે. એટલે તે અહીંયા સમન્વય શબ્દ અત્યંત અગત્યનો છે. બોલો ઋષિબેન. એટલે તેવા જીવનું કોઈ વૈરી વિરોધી હોતું નથી, અને તેથી આવા શાંત ભાવમાં વર્તતા હંમેશા આપણે આ વાત કરીએ, શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ. જીવને સતત પ્રજ્ઞાનો ઉદય થતા, પ્રજ્ઞા 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 વિવેકપૂર્ણક બુદ્ધિ, પ્રજ્ઞાપનીય પ્રજ્ઞા, જે પ્રજ્ઞાથી અંદર વિવેક ઉત્પન્ન થાય, સારા સારાનો વિવેક ઉત્પન્ન થાય, એ બુદ્ધિ સમ્યક દર્શન આદિ મોક્ષ માર્ગ પ્રગટે છે. બોલો. પ્રણામ મનીષભાઈ. હાજી. મને તમે આગળ વાત કરી ને એમાં રસ ક્યાં છે એ વાતમાં આંબેલ થતી હોય તો આંબેલ મને આ વસ્તુ અનુકૂળ આવે છે અને આ વસ્તુ નથી આવતી, તો એમાં આપણને એમાં રસ છે કે નહીં, કે આઈ મીન જે અનુકૂળ આવતું હોય એ જ કરતી હોઉં તો ખબર કેમ પડે કે એમાં આઈ મીન રસ છે કે યુનો સ્વીકાર છે કે ભાઈ આ વસ્તુ ખાવાની છે એમ. એટલે આ તમે જે કીધું ને કે શુભ કરતા હોઈએ પણ આપણને વૈરાગ્ય સુધી નથી પહોંચાતું, તો કેવી રીતના આમાં સમજવાનું આ એક્ઝામ્પલમાં? આપણને
નિષ્પક્ષપણે હમ. તટસ્થતાથી હમ. આંતર અવલોકન કરીને વિચારો કે આ જે વસ્તુ વાપરવા માટે નક્કી કરી, આઈમીનમાં જે અમુક વસ્તુ હમ. કે બીજી રીતે આઈમીન ન પણ કરી હોય ત્યારે પણ હમ. મને એ વાપરતી વખતે એ વસ્તુની અંદર કેટલો રસ પડે છે, કેટલી મજા આવે છે, કે કેટલા એને હું જોઈ શકું છું માત્ર અને વાપરું છું. તમે એને અલગ કરી શકો છો વાપરતી વખતે? તમારાથી, તમારા વિચારોથી, તમારા ભાવથી કોઈ પણ વસ્તુ જ્યારે વાપરતા હો એને તમે જોઈ શકો છો? જો જોઈ શકતા હો તો તમે એને અલગ કરી શકો. જોઈ શકું છું એટલે અલગ કરો તમે તો જોઈ શકો છો. આ વસ્તુ મારાથી હું એને જોઈ શકું તે માટે અલગ છે. બરોબર. હવે જો એને જોઈ ના શકું અને એમાં હું ડૂબી જાઉં, મને એટલે આવવા લાગી જાય ભાવ એમ. ભાવે મને, હમ. બરાબર. તો ઘણા લોકો એમ કે મને ઘણા લોકો મળ્યા એ કે અમને આંબેલનો ભાવે જ નહીં. હા. અમે આંબેલ ના કરી શકીએ, અમને આંબેલનો ભાવે જ નહીં. એટલે પછી એને કહેવું પડે કે તારે આંબેલ કરવી છે તો તું એક કામ કર, ભલે આંબેલના પચકાર ના લે પણ તું આંબેલનો ખા, તને ટેવ પડે. બરાબર. આ સાચો રસ્તો છે? ના એ તો ખ્યાલ આવે ને શું કહું છું? હા. હવે ઘણા લોકો એમ કહેતા હોય મને કે અમને આંબેલ બહુ ભાવે. સમજે? આ ભાવવું શબ્દ જે છે ને હા. એમાં તમારો ભાવ પડે છે, અને જે ભાવ પડે છે તમારો અંદર એટલે તમે બંધાવ છો. અચ્છા, અને અમુક વસ્તુ શરીરને અનુકૂળ આવતી હા, એમ કહો તમે કે મને આ અનુકૂળ આવે છે, આ અનુકૂળ નથી આવતી. હા બરોબર, પણ એ શરીરને અનુકૂળ આવે છે એટલે ભાવવા લાગી જાય છે તો એને શું કહેવાય? હા, એ ભાવવા લાગી તો એને રસ પડ્યો અંદર. અંદર રસ પડ્યો એમ. હા. ના એટલે ખરાબ છતાં નથી તમે લાગતી. ના, ભાવ એટલું નહીં, time અનુકૂળ પડે, હા. અનુકૂળ પડે છતાં પણ તમે એ અનુકૂળતાની અપેક્ષા જે છે હા. એ એટલા પૂરતું એ દ્રવ્યથી તમે તમારી જાતને અલગ કરી શકો છો તો તમારી આમેલ બરોબર છે, તો તમારું તપ બરોબર છે. એટલે અનુકૂળ પડે અને એમ કે ભાઈ આનાથી હું જુદી છું એમ જે વિચારવાનો હા, રસ પડતો હોય ત્યારે. આ અનુકૂળ પડે છે માટે વપરાય છે. હા, પણ એનાથી ત્યાં જ મારું મારે ત્યાં જ મારે અટકી જવું છે. મને ભાવવા ના લાગવી જોઈએ, ત્યાં મારી જાગૃતિ હોવી જોઈએ. મારી જાગૃતિ ત્યાં એવી હોવી જોઈએ કે આ વસ્તુ જે મને અનુકૂળ પડે છે એ મને ભાવવા ના લાગવી જોઈએ, અંદરથી અંદર રસ ઉત્પન્ન ન થવો જોઈએ. અચ્છા, અને ભાવવા લાગે તો એનાથી હું અલગ છું ઓર મારું સ્વરૂપ અલગ છે એવો હા. વિચાર આવવો જોઈએ. હા, અને નહીં તો એને ત્યાગ કરી દેવાનો. અચ્છા, બરોબર અઘરું કામ છે. બરોબર. તમે આમ બે કરો કે ન કરો એ અગત્યનું નથી. હા, એ સમજી આહાર સંજ્ઞા તૂટવી જોઈએ. આમ બે કરો માટે મને પુણ્ય મળશે એ વાત સાચી છે. એ તો બરોબર છે ગિરીશભાઈ, તમે આટલી વાર સમજાવ્યું છે એ તો એમ બરોબર છે. હું તમને સમજાવું છું. ના ના, હા બરોબર. બરોબર સમજાવું. હા બરોબર. આમ બે કરો તમે એ તપ છે. હા બરોબર. તો તપ કરો તો એનું એક પરિણામ તો પુણ્ય છે. હા બરોબર. પણ એ તપની અંદર જો તમને આહાર સંજ્ઞા
તમારી થોડી ઘણી પણ તૂટતી હોય કે છૂટતી હોય તો આત્માને માટે એ ઉપકારી છે. નહીં તો બરોબર. હા, બરોબર છે. એટલે એ તો તપ કરીને આહાર સંજ્ઞા કે પછી શરીરને અનુકૂળ ના આવતો હોય ને આહાર સંજ્ઞા તૂટતી હોય તો કરે છે બી ને? પોસિબલ. હા, હા, કરે છે ને લોકો. હા, આજે કોઈને ડાયાબિટીસ થયો, હા, એને શુગરને ત્યાગ કરવો. શુગર તો બહુ ભાવે, રાઈટ. પણ શુગર તો એમને ખવાય નહીં. ડૉક્ટર કહે છે કે શુગર ખાશો તો મરી જશો તમે. તો દેહની અંદર રહેલી જે 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 અમ, અમ, મમત્વ બુદ્ધિ, હા. એના કારણે હા. એ શુગરનો ત્યાગ કરશે. બરોબર. પણ જ્ઞાની તેને કહેશે કે તું આ રસનો ત્યાગ કર, તો મારાથી નહીં થાય. માટે અઘરી વાત છે. પણ એને એમ થતું હોય, દેહના માટે ભલે આમ થતું હોય, તો કઈ રીતે બસ એને જોવાનું. દેટ ઇઝ ધ વોટ ઇઝ ધ સ્ટેપ ટુવર્ડ્સ કે ભાઈ મને મારો આ દેહ હમ. મારા આત્માના કલ્યાણ માટે મળ્યો છે. હા, બરોબર. મનુષ્ય દેહ બહુ 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 અમૂલ્ય છે. રાઈટ. તો એને હું સંભાળ લઉં હમ. અને એના માટે જે કંઈ કરવું પડે તે કરું. એનો કોઈ વિરોધ નથી. પણ જો એના વડે આત્મકલ્યાણ થાય એવી પ્રવૃત્તિ થતી હોય આપણી, તો નહીં તો બરોબર. સંભાળ લઉં માટે જાણે કે સંભાળ લઉં એટલે આંબેલ થાય છે ને આંબેલમાં વાંધો નથી આવતો. ઓર તો કરો. નહીં તો બરોબર ગિરીશભાઈ. પણ એ એટલે વૈરાગ્ય ભાવ સુધી કઈ રીતે એમાં આમાં અટકી ન જવાય કે એમાં હાઉ ડુ આઈ ગો ટુ ધેટ ઇઝ માય ક્વેશ્ચન રિયલી. હું આ શેના માટે કરું છું? હા, મારો આત્મા મને ઓળખાય છે. હું આત્મા એટલે હું એમ જણાય છે. આ દેહ મારે કેવળ મારા પોતાના આત્માના કલ્યાણ માટે મને મળ્યો છે એવું શ્રદ્ધા થાય છે, એવો વિશ્વાસ થાય છે. હા, એ વાત છે. પણ આમ ખ્યાલ હોવા છતાં ઇનફેક્ટ ઇવન જાણે વાપરતી વખતે તમારું સ્વાધ્યાય એટલે ચાલુ રાખતી હોઉં કે મારું ધ્યાન એમાં હોય, નોટ કે વોટ આઈ એમ ઈટિંગ. બરોબર. એટલે એમાં ઈચ્છા અને ભાવના તો એમ જ છે કે ભાઈ આમાં રસ ન પડવું જોઈએ. ધન્યવાદ. ના એમ પણ એમાં રસ ન પડવું જોઈએ એટલે એવી એમ ઈચ્છા છે, પણ છતાં બી કોઈક વસ્તુ ભાવી જાય છે કે ઓ એવું તો જાણો એને જાણવાનું. ભાવી કે હા, ભાવી ગઈ એનો વિરોધ નથી. બરોબર. પણ એને જાણવાનું. બેભાનપણે જો ભાવી, હા, બેભાનપણે તો ગયા તમે. હા, સમજી. અને જાણીને આ મારું સ્વરૂપ નથી એવું વિચારવાનું. સ્વરૂપભાઈની વાત જવા દે હમણાં. ઓકે. પહેલા જાણો, ઓકે, ખબર પડવી જોઈએ કે તમને ભાવી. સમજી. એનાથી મારું સ્વરૂપ અલગ છે એ પછીની વાત છે. બરોબર. એ ધીમે ધીમે આવશે. પછી સ્વરૂપમાં ડૂબકી મારશે. થેન્ક યુ ગિરીશભાઈ. તમારા આશીર્વાદથી થશે. થેન્ક યુ. પ્રભુએ માર્ગ બતાવ્યો છે. હા, એમને તો ના બતાવ્યો. બોલો તેજસભાઈ. પ્રણામ પ્રભુ. ગમો અણગમો, રાગ દ્વેષ એ ક્રોધના ઉદ્ભવ સ્થાન છે એ પ્રમાણે મને સમજાયું છે. એ બરાબર છે? એટલે કે આપણને કોઈ પણ ચીજનો ગમો અણગમો થવો, કે મને આ ગમ્યું, કે મને આ ગમે છે, કે મને આ નથી ગમતું, એ ક્રોધનું સૂક્ષ્મપણે ઉદ્ભવ સ્થાન છે એ રીતે મને સમજાય છે. એટલે કસાય છે. ઇઝ ધેટ કરેક્ટ? રાગ દ્વેષ બધા કષાયો એક પછી એક અંદર ચાલતા જ હોય.
પછી કોના પરિણામથી શું ભાવ થાય, કયા કશાની ક્યારે મહત્વ મહિમા હોય, જુદી જુદી રીતે હોય. જુદા જુદા પ્રસંગે કોઈ વખતે ક્રોધ હોય, કોઈ વખતે માન હોય, કોઈ વખતે માયા હોય, કોઈ વખતે લોભ હોય, એમ પણ હોય છે. એટલે એના ઉપરથી મને એવી રીતે લાગે છે કે ગમો અણગમો હોય તો એના પ્રમાણે મને પણ આવા ભાવ તો થાય છે કે આ મને ભાવે છે, આ નથી ભાવતું. તો કે અનુકૂળ આવે છે, અનુકૂળ આવવું ને ના આવવું એ દેહને લગતો સવાલ છે લગભગ. લગભગ નહીં, કે હું નથી 100%. ને દેહ હું નથી. હમ, એટલે એમાં પણ આપણે પરમાં જ જઈએ છે હમ. કે મને આ ભાવ્યું ને મને પર્સનલી પણ એ થાય છે કે આ ભાવે છે ને ઓલું નથી ભાવતું, કે જે ન થવું જોઈએ. પણ એટલે આઈ ગેસ કે આ જે થવું એ જ બધું પરમાં જવા બરાબર છે કે કશાયના ઉદ્ભવ સ્થાનો જેવું સમજાય છે. બરાબર બસ બરાબર છે. રાગ દ્વેષ. યા એટલે ભલે ક્રોધ એકદમ વિશાળ પ્રમાણમાં નથી થતો ત્યારે પણ ત્યાંથી ઉદ્ભવવાનું ચાલુ થઈ જાય છે. એ દ્વેષનું એક પરિણામ છે. યા બરાબર સાહેબ. ક્રોધ અને માન એ દ્વેષનું પરિણામ છે, અને માયા અને લોભ એ રાગનું પરિણામ છે. આભાર સાહેબ. થેન્ક યુ. બોલો દિશનભાઈ. ટાઈમ થઈ ગયો સાહેબ, પછી કહેવાય તો પછી લઈશું. બોલો બોલો. ઉર્વશીબેનના પ્રશ્નમાં એવું હતું મારું કે 6 વિગયોનો ત્યાગ સ્વેચ્છાએ છોડીએ અને પછી એમાં કોઈ વસ્તુ ભાવે કે ન ભાવે તો એ છોડવાની પણ મહત્તા ખરી કે નહીં? કારણ કે આબેલમાં 6 વિગયોનો ત્યાગ તો કરીએ જ છે આપણે, પણ હવે એમાં રાગ આવી જાય કોઈ વસ્તુ ઉપર તો છોડવાની બી મહત્તા તો ખરી કે નહીં? 6 વિગયોને આબેલ કરવાની. એ છોડવાની મત કઈ અપેક્ષા અને કયા ભાવથી કરો છો એના ઉપર આવે. કોઈ ભાવ વસ્તુ તો 6 વિગયોનો રસ ત્યાગ માટે જ 6 વિગયોનો ત્યાગ કરીએ ને, આપણે તો બાકી તો પછી કરવાની. એક ભિખારી જો ના મળે તો છૂટી જશે, એ બી એને બી છૂટી જાય છે એનાથી. ત્યાગ નથી કહેવાતો. અહીંયા તો સ્વેચ્છાએ ત્યાગ કરીએ છે ને. હા તો પણ કર્યો તમે જે સ્વેચ્છા ત્યાગ કર્યો, પણ હવે એમાં તમે રસ એટલો રહ્યો તો શું ત્યાગ કર્યો? બોલો. નોર્મલ વસ્તુ જેટલો તો રસ ના રહે ને પછી 6 વિગય નીકળી ગયા પછી. ના રહે તો સારું. અંદરથી જો એ તો ના જ રહે ને સાહેબ, જે અંદરથી 6 તપાસો. વિગયોમાં જે રસ છે એ હા તો રસ તો ના જ આવે. ને બસ તો સારું. હમ. પણ બસ એટલું જ કરે. ઘણાને એમાંય રસ પડતો હોય છે. 6 વિગયોનો ત્યાગ કર્યો, પણ જે વસ્તુ તો બીજી તો હોય જ ને એના સિવાય બી ખરું. એમાં બી આજે આમિર શાળામાં તમે જાઓ કેટલી જાતની વાનગીઓ હોય છે. ઘણી વાનગી તો ઘણી હોય. હા મુક્તિ દર્શન માણસો એમ કહેતા કે તમે આમિર શાળામાં જે આમિર કરવા આવો છો એના કરતાં તમારે ઘરે આમિર કરવી જોઈએ. 2 વસ્તુ કે 1 કે 2 વસ્તુ કે 3 વસ્તુથી તમારે ઘરે આમિર કરો. ઘરે પાણી ઉકાળો, ઘરે આમિર કરો, ઘરે બનાવો. એ તો સારી જ વસ્તુ છે, એ તો બરાબર છે. તો જેને આવી સગવડતા ના હોય ઘરે કરવાની, એ ભલે આમિર શાળામાં આવીને કરે. રસ ત્યાગનો પ્રયત્ન થયો પણ રસ ત્યાગ થયો નહીં એવું થયું, એનો અર્થ તમે જે કહો છો એમ. હા એની તમે એનો ટેસ્ટ ક્યારે મળે તમને? બીજે દિવસે કે જ્યારે બી હોળી પૂરી થવાય પારણું કરો ત્યારે. પારણું કરો ત્યારે તમને ખબર પડે કે તમે આ
એટલે એ બધી જ ક્રિયાઓ આમ ધાર્મિક એટલે આત્મવિધ્વંસતા તો તરફ ના કહેવાય ને. આત્મવિધ્વંસતા સાથે જોડાયેલી આત્મનિર્ધ્વંસતા વિધ્વંસતા એ એનો શબ્દ આપણે પહેલા એનો નાશ, આત્મવિધ્વંસતા વાપર્યું હતું ને. એનો નાશ. નાશ, હા, વિધ્વંસતા. એ જ ને. હા, એ જ. હા. જે ક્રિયા કરીને તમે આત્માનો ધ્વંસ કરતા હો એને ધર્મ હમ. કહી શકાય ખરા? ના કહેવાય, પણ એ તરફનો પ્રયત્ન અને વિધ્વંસતા કહેવાય કે નહીં, કારણ કે રસ્તાનું કોઈક તો ચયન કરવું પડે ને, પછી સાથે સાથે એની સમજ આવતી જાય. આપે જે કહો છો એ પ્રમાણે. જો સમજ આવે હમ. અને વૃત્તિ બદલાય અને રસ ઘટે તો પ્રગતિ. બરાબર, બરાબર. આભાર સર. બરાબર. ચાલો, ટાઈમ સમય થઈ ગયો છે. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનામ સર્વધર્માણામ જૈનમ જયતે શાસ્ત્ર. સદગુરુ દેવ કી જય. મહાવીર સ્વામી ભગવાન જિનાગ્રામ બોલાવે મિચ્છામી જય જિનેન્દ્ર બધાને.